કેશોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક યોજાઈ। આ રથયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ઓડિશાથી મંગાવવામાં આવેલી ભગવાનની પ્રતિમાઓ રહી હતી અને જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। પરંપરા મુજબ હરિભક્તોએ નાડા વડે ભગવાનના રથને ખેંચી આસ્થાની અનોખી અભિવ્યક્તિ કરી હતી। સમગ્ર યાત્રા માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભક્તો માટે ચા, ઠંડા પીણા અને ફરાળની સેવા પણ કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર કેશોદ શહેર ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। जी नमस्कार, स्पार्क न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। જગન્નાથજીની જે શોભાયાત્રા છે તે હિન્દુ યુવા સંગઠન દ્વારા જે ભવ્ય યોજવામાં આવી રહી છે। જે હિન્દુ યુવા સંગઠન દ્વારા જે શોભાયાત્રાનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો આપણી સાથે જે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ વિશાલભાઈ છે, તેની સાથે સીધો વાત કરવાનો સંપર્ક કરીશું। જી વિશાલભાઈ, શોભાયાત્રા છે તેનું શું વિશેષતા છે? આપણે શોભાયાત્રા છે એનું વિશેષતા એવું છે કે આ શોભાયાત્રાની મૂર્તિ છે એ આપણે જગન્નાથપુરીથી લઈ આવવામાં આવેલી છે। પૂજાની મૂર્તિ છે, એ જ કેશોદવાસીઓને લાભ મળી રહ્યો છે। અને જગન્નાથનો રથ, જગન્નાથ ભગવાનનો રથ છે, જગન્નાથપુરી જેમ સંપૂર્ણ રીતે નાળાથી ખેંચવામાં આવી રહ્યો છે। આ ભગવાનનો મહિમા સાથે કેશોદની અંદર રથયાત્રા યોજાઈ રહી છે। જી, વિશેષતાની વાત કરવામાં જઈએ તો જે શોભાયાત્રામાં જે મૂર્તિ છે, જે પ્રતિમા છે, તે ઓડિશા એટલે કે જગન્નાથપુરીથી જે લાવવામાં આવી છે અને જે ભગવાન છે તે મુખ્ય માર્ગો પર દર્શનાર્થ માટે નીકળ્યા છે। અને જે વિશેષતા બીજી કહેવા જઈએ તો જે નાળાથી છે તે આખો રથ જે ખેંચવામાં આવી રહ્યો છે। જી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, પૃથ્વી ચુડાસમા, જુનાગઢ।